જિલ્લાના આંકલાવ ખાતે આવેલ શ્રી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત થતા પરિવારજનોનો હોબાળો। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। આંકલાવમાં આવેલી ખાનગી શ્રી હોસ્પિટલ જે વારંવાર વિવાદમાં આવે છે તે ફરી એકવાર વિવાદ સર્જાયો। પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે પ્રસૂતિ મહિલાએ જીવ ગુમાવ્યો। પરિવારજનોમાં શ્રી હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલ પર પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। ડોક્ટર દ્વારા સગા સંબંધીને 2-4 દંડા ફટકારી હોસ્પિટલને બહાર કાઢી મૂકવામાં આવ્યા। ડોક્ટરે દબંગાઈ કરી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે। छेड़ती कौन करी हमके बोलो शू घटना बनी थी? અમે સાહેબ ડાક્ટરને કહેવા ગયા કે આ કેમ આવું બન્યું, એને પછી દંડો કાઢીને મને 2 દંડા મારી દીધા સાહેબ ડાક્ટરે, અને પછી ધમકી આલી બધાને। શું ધમકી આલી? બહાર જતા રહો, કોઈ મહિને આવો જોઈએ। શું કહેવા માંગશો? તો સાહેબ એને સાચો ન્યાયને સાચું એ કરે એવું ડાક્ટરને કોઈ સારી એ થાય એવી અમારી માગ છે। जी आपનું नाम ने શું સમસ્યા છે? મારું નામ મેહુલ કુમાર ચીમનભાઈ ચૌહાણ, ગામ કસુંબર। અમારા ભાભી છે, એમને સવારમાં 11 વાગે અહીંયા શ્રી હોસ્પિટલમાં લાવેલા આંકલાવમાં। તો એમને છે ને અંદર બાળકમાં કંઈ પ્રોબ્લેમ એવું જેવું લાગ્યું ને તે અહીં બતાવવા આવેલા। તે ડૉક્ટરે એવું કીધું તમારું બાળક અંદર ડેથ થઈ ગઈ છે, તો એમને એવું કીધું ક્રિએટન કરવું પડશે। તે અમારા ત્યાંના આશા વર્કર છે, એ મેડમના સજેશનથી અમારા ભાઈએ વસ્તીનું અને ક્રિએટન બંને એક સાથે કરવાનું નક્કી કર્યું। તે ડૉક્ટર સાહેબનું રિપોર્ટ કર્યા, એમને જે બધું કર્યું એમાં એવું કહેવું કે લોહી તમારા વાઈફનું 7% જ છે, એટલે તમારે લોહી ચડાવવું પડશે। તે અમારા ભાઈ આવું છે ને પેલું બ્લડ બેંક, ત્યાંથી બ્લડ લાવ્યા, પણ ઓપરેશન પહેલાં કરીને બ્લડ પછી ચડાવ્યું, પછી ઓપરેશન કરી દીધું। પછી અમારા ભાઈને છે ને લગભગ 4-4:30 વાગ્યા સુધી અંદરથી સિસ્ટર જોડે ડૉક્ટરે કહેવાયું કે તમારા વાઈફને ઓપરેશન થઈ ગયું છે, બધું ઠીક છે અને રજા લઈ લો। તો અમારા ભાઈએ એવું કીધું કે અભી થોડાક ટાઈમ રહેવા તો અમારા વાઈફને ક્લિયર થાય કે બધું બરાબર છે, તમે બિલ ભર દો અને તમારા વાઈફને લઈને ઘરે જાઓ। અમે અમારા ભાભીને લઈને મારા ભાઈ ઘરે આવ્યો, તઈ અને અમારા ભાભી બેહોશ હતા, થોડા ઘણા ગેનમાં હતા। પછી અમને હોશ આવ્યો તો મારા ભાઈએ થોડુંક ખવડાવ્યું અને ગોળી ખવડાવી,
પછી અમારા ભાભીને 3-4 વાર વોમિટ થઈ. તો અમારા આશા વર્કર મેડમને બોલાવીને અમારા ભાઈએ અહીંયા જાણ કરાવડાવી. તો સાહેબ એવું કીધું કે અહીંયા લાવી દો. હવે અમે અહીંયા અમારા ભાભીને લાવ્યા. અમે ત્યાં ઓપરેશન થિયેટરમાં અમે પોતે જ ત્યાં ઉપર લઈ ગયા અમને, અને પછી અંદર એડમિટ કર્યા. 15-20 મિનિટ પછી ડૉક્ટર સાહેબે અમને 3-4 જણને ઓફિસમાં બોલાવીને એવું કીધું કે તમારા વાઈફની ડેથ થઈ ગઈ છે. અને અમારા ભાઈએ એવું કીધું કે કંઈક કરો, કંઈક થોડું ચેક કરો. તો કે અંદર કશું રહ્યું જ નહીં, તો શું ચેક કરવાનું એમ, તમારે લાવતા ડેથ થઈ ગઈ, એમાં મારી કશી પ્રોબ્લેમ છે જ નહીં કે એવું આ સાહેબશ્રીએ કહ્યું. હવે મારો પ્રોબ્લેમ એ છે કે જો કોઈ પણને ઓપરેશન કરે, કાં તો થોડું ઘણું વાગ્યું હોય તો કોઈ ડૉક્ટર સિરિયસ વસ્તુ હોય તો ડૉક્ટર એવું કહે કે થોડા ઘણા દિવસ રહો, કાં તો એક રાત રહો, કાં તો એક દિવસ રહો, પછી અમને ઠીક લાગશે તો અમે રજા આપીશું. જો ઓપરેશન આ મોટી એક વસ્તુ, ઓપરેશન એટલે શું બહુ મોટી વસ્તુ કહેવાય. એના પછી જો ડૉક્ટર રજા આપી દેતા હોય તો આ ડૉક્ટરની કેટલી બેદરકારી કહેવાય. અમાર ભાઈએ એવું કીધું કે અભી થોડા ટાઈમ રાખો, મારા વાઈફને ચક્કર હજુ હોશ બરાબર નહીં આવ્યો, પછી અમે લઈ જતા કે બિલ તમે ભર દો, તમારા વાઈફને ઠીક છે, તમે ઘરે લઈ જાઓ એમ. શું માંગ છે અત્યારે તમારે? અમારું એવું જ કેવું છે કે આ જે એમની બેદરકારી છે એનું એમને એ થવું જોઈએ. અને આ એક નહીં અનેકો કેસ આ હોસ્પિટલ પર છે, તો એનો નિર્ણય આવવો જોઈએ એવું મારી માંગ છે. અને જો ઓપરેશન કર્યું અને એમને તરત જ રજા આપી દીધી, એનું એમને જવાબ આપવું પડશે અમને કે કેમ રજા આપી એમ. ડૉક્ટરની નોંધ એમ